વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એમાં ચેપ્ટર 4 જેમનું નામ છે સોચ અપની અપની એમના વિશે અભ્યાસ કરવાનો છે। જુઓ, આપણને આ ચેપ્ટરમાં એક ચિત્રપાઠ જેવું જ છે। શરૂઆતમાં તો એક ચિત્રપાઠ આપણને બતાવેલો છે, પછી એને લગતા આપણે પ્રશ્નો પૂછવામાં આવેલા છે। એ પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના છે। પછી આપણને એક વાર્તા આપેલી છે કે જે તમે પણ નાનપણમાં સાંભળેલી જ હશે, ટોપીવાળા ફેરિયાની, જેમાં વાંદરાભાઈ અને એક વેપારીને લગતી વાર્તા છે। એ પણ આપણે જોવાની છે। પછી આપણે આ જ ચેપ્ટરમાં બે બિલાડી અને વાંદરાની પણ વાર્તા કરવાની છે। ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈએ તો આ ચિત્રમાં જે સોચ અપની અપનીના પ્રથમ પેજ પર આપણને એક દ્રશ્ય બતાવવામાં આવેલું છે। જુઓ, અહીંયા કુદરતી દ્રશ્ય છે, પક્ષીઓ ઉડી રહ્યા છે, સૂર્ય નીકળે જ છે હજી તો, એટલે કે સૂર્ય ઉગે છે। પછી અહીંયા કંઈક ઘર બતાવેલા છે, મંદિર બતાવેલું છે, નાળિયેરીના વૃક્ષો પણ બતાવેલા છે, ગોવાળ ગાયોને લઈને ચરાવવા જાય છે, ખેડૂત છે ખેતરે જતો હોય એવું દેખાય છે, અને તમારા જેવા ભૂલકાઓ છે એ અહીંયા રમી રહ્યા છે। જો કોઈ પતંગિયા પણ પકડે છે। ઓકે, તો આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે કે યહ દ્રશ્ય કિસકા હે। આપણે કોઈ પૂછવામાં આવે કે આ દ્રશ્ય શેનું છે, કોઈ ગામનું છે, શહેરનું છે કે શેનું છે, એ આપણને પૂછવામાં આવે કે કોઈ પહાડ છે, કોઈ જંગલ છે, તો આપણે શું કહી શકીએ કે કોઈ ગામનું ચિત્ર છે, એટલે કે યહ દ્રશ્ય ગાંવ કા હે। ओके, હવે તમને કોઈ એમ પૂછે કે ચિત્ર में किस समय का वर्णन किया गया है। જુઓ, સૂર્ય ઉગતો હોય ત્યારે કેવો સમય હોય, કયો સમય હોય, તો આપણે સ્વાભાવિક સમજી જ શકીએ કે સવારનો સમય હોઈ શકે, બરાબર। એટલે કે ચિત્ર में किस समय का वर्णन किया गया है, તો આપણે એનો જવાબ આપી શકીએ कि चित्र में सुबह के समय का वर्णन किया गया है। ओके, હવે આપણને એમ પૂછવામાં આવે કે આકાશ में पक्षी दिख रहा है, તો આપણે એનો જવાબ હામાં જ આપી શકીએ, કારણ કે અહીંયા આપણને પક્ષીઓ દેખાય છે ને। ઓકે, પછી પક્ષીઓ છે એ સવારમાં શા માટે આમ આકાશમાં ઉડતા હોય, કઈ બાજુ જતા હશે, આપણે એવું વિચારીએ ને। સોચ અપની અપની એટલે કે પોતપોતાના વિચારો આપણે રજૂ કરવાના છે અહીંયા। તો સૂરજ છે એ સવારે નીકળે અને પક્ષી છે એ ક્યાં જાય છે, તો કે પક્ષી છે એ દાણા ચૂગને, એટલે કે દાણા ચણવા માટે, પોતાની ખોરાક માટે નીકળે છે, બરાબર। હવે આપણને થોડાક પ્રશ્નો પૂછવામાં આવેલા છે, તો આપણે બીજા ચિત્રમાં જોઈએ આપેલો છે, એમાં આપણે થોડાક પ્રશ્નો પૂછેલા છે આપણને, તો આપણે એ પ્રશ્નોના ઉત્તર આપવાના છે। પ્રશ્નો કે ઉત્તર દીजिए। सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं, તો સૂરજ નીકળે, સૂર્ય ઉગે ત્યારે પક્ષીઓ શું કરે છે, તો આપણે એના પ્રશ્નના જવાબમાં શું લખીશું, सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए चहचहाते हुए घोंसले से निकल पड़े हैं। જો પક્ષીઓને પણ ખોરાકની જરૂર પડે ને, તો સૂરજ નીકળે ત્યારે પોતાના નવા દિવસ માટે, પોતાના ખોરાક માટે ઘોંસલે એટલે કે માળામાંથી બહાર નીકળે છે। હવે પ્રશ્ન 2,
ચરવાહા ક્યાં કર રહા હે? જો અહીંયા આપણને ચરવાહા એટલે કે ગોવાળ બતાવવામાં આવેલું છે, શું કરે છે? તો આપણે એના જવાબમાં શું લખીશું? चरवाहा गाय भैंस को चरा रहा है। ओके, હવે આગળ જોઈએ પ્રશ્ન 3, नारियली के कितने पेड़ है? તો આપણે ચિત્રમાં જોઈએ નારિયેળીના કેટલા પેડ કેટલા વૃક્ષ દેખાય છે? તો 1 અને 2। તો આપણે લખીશું नारियली के 2 पेड़ दिखाई देते हैं। ओके, હવે આગળ જોઈએ चित्र में घर कितने हैं? प्रश्न नंबर 4, चित्र में घर कितने हैं? तो અહીંયા આપણે ઘર જોઈએ કેટલા ઘર દેખાય છે? 1 2 3 4 અને 5। તો આપણે એમાં લખી શકીએ चित्र में 5 घर दिखाई दे रहे हैं। ओके, હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 5, बच्चे बगीचे में क्या कर रहे हैं? તો આપણે એના જવાબમાં લખીશું શું કરે છે બાળકો બગીચામાં? જુઓ જોઈએ તમે રમી રહ્યા છે ને? તો આપણે શું લખીશું એમાં? बच्चे बगीचे में खेल रहे हैं। ओके, હવે આપણે આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન, चरवाहे के हाथ में क्या है? તો આપણે જોઈએ ચરવાહેના હાથમાં શું છે? ગોવાળના હાથમાં શું છે? જો દેખાય છે તમને શું છે ગોવાળના હાથમાં? લાકડી છે ને? તો આપણે શું લખીશું? चरवाहे के हाथ में लाठी है। लाठी એટલે લાકડી કે ચરવાહે એટલે કે ગોવાળના હાથમાં લાકડી છે। ઓકે, હવે આપણને પ્રશ્ન 2 પૂછવામાં આવેલો છે, સોચ કર બતાઈએ। આપણે આમાં પોતાના વિચારો રજૂ કરવાના છે। સોચ કર એટલે કે વિચારી અને કહો। તો આપણે આપણી રીતે વિચારવાનું છે કે ચરવાહે ક્યાં સોચતે હોંગે? ચરવાહે એટલે કે ગોવાળ, ગોવાળ શું વિચારતો હશે? તો ગોવાળ છે એ શું વિચારે? તો આપણે આપણી રીતે એનો જવાબ લખવાનો છે। तो चरवाहा सोच रहा होगा कि यहाँ नज़दीक में ऐसी कौन सी जगह होगी जहाँ गायों को ज़्यादा घास मिलेगी, वह जंगल की ओर जाए या नदी की ओर। चरवाहा છે એ વધારે ઘાસ હોય ત્યાં ગાયો ભેંસોને ચરાવવા લઈ જઈ શકે ને, એટલે શું વિચારે છે કે અહીંયા નજદીકમાં ક્યાં વધારે ઘાસ હશે જ્યાં હું અમારી ગાયો ભેંસોને લઈ જઈ શકું। ઓકે, પછી બીજો પ્રશ્ન છે કે सूरज निकलने पर क्या क्या होता है? તો આપણે એમાં શું લખશું? सूरज निकलने पर क्या क्या होता है? તો આપણે એના જવાબમાં શું લખીશું કે સૂરજ ઉગે ત્યારે કેવો સમય હોય છે, શું થાય છે? તો જુઓ રાત્રિના અંધકાર પછી સૂરજ ઉગે ત્યારે ચારો બાજુ રોશની રોશની દેખાય છે ને? તો સૂરજ ઉગે ત્યારે કેવો સમય લાગે છે, કેવું વાતાવરણ લાગે છે? તો આપણે એમાં લખી શકીએ કે सूरज निकलने पर चारों ओर उजाला फैल जाता है और अंधेरा दूर हो जाता है। ओके, પછી ત્રીજો પ્રશ્ન છે तुम बगीचे में होते तो क्या करते?
તો તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે તમે બગીચામાં હો તો શું કરો? જુઓ, તમે બગીચામાં ગયા હો તો તમે ત્યાં શું કરો છો એ તમારે દર્શાવવાનું છે એમાં. તો તમે બધા ફૂલોને જુઓ છો, ત્યાં ફૂલ ઉપર ઉડતા પતંગિયાને જુઓ છો. બગીચામાં બધાને ગમે જ, કારણ કે ત્યાં રંગબેરંગી ફૂલો હોય, સરસ મજાનું આહલાદક વાતાવરણ હોય અને ત્યાંનું વાતાવરણ બધું કેવું સુગંધથી ફેલાયેલું હોય, એટલે ત્યાં તમને તો મજા જ પડી જાય. ઓકે, હવે ચોથો પ્રશ્ન છે, કુત્તા ક્યાં સોચ રહા હોગા? જુઓ, અહીંયા આપણને ચિત્રમાં બતાવવામાં આવેલું છે. એક કૂતરો છે એ રસ્તા વચ્ચે ઊભો છે અને કંઈક વિચારતો હોય એવું દર્શાવવામાં આવેલું છે. તો એ કૂતરો શું વિચારતો હશે? તો કૂતરો શું વિચારતો હશે કે મેં કિસ ઓર જાઉં, કે હું કઈ બાજુ જાઉં? યહ આદમી કહા જા રહા હોગા? જો ત્યાંથી નીકળતા પસાર થતા માણસોને એ જોતો હોય, મનમાં વિચારતો હોય કે આ ક્યાં જતા હશે? इसके साथ जाऊँ या नहीं? આની સાથે જાઓ કે ન જાઓ? કहीं यह मुझे मारकर भगा तो नहीं देगा? તો કે ક્યાંક મને મારી અને ભગાડી તો નહીં દે ને, એવું વિચારતો હોય છે. પછી પ્રશ્ન 5 છે, તિતલી ઉડતી ક્यों है? કે તિતલી એટલે પતંગિયું શા માટે ઉડે છે? તો પતંગિયાનું કામ શું છે? એક ફૂલ ઉપરથી રસ ચૂસી અને બીજા ફૂલ ઉપર સતત તમને ક્યાંય બેઠેલું જોવા મળે છે? તો કે નહીં, એ સતત ઉડતું જ હોય છે. એટલે ઉડવું એનું કામ છે. એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર, એવી રીતે પતંગિયું છે એ સતત ઉડતું જ રહે છે. પછી પ્રશ્ન 6, 2 या 3 पक्षी साथ साथ क्यों उड़ते हैं? જુઓ, પક્ષીઓને સમૂહમાં જ વધારે પડતા તમે જુઓ છો તો આકાશમાં કબૂતર છે, એ બધા છે એ સમૂહમાં જ ઉડતા હોય છે, કારણ કે એ એકબીજાને સાથે અનાજ ચણવા માટે નીકળે છે. તો બધા સાથે જ નીકળી પડે છે કે પક્ષી દાના ચુગને કે લીએ એક સાથ નિકલ પડતે હૈ. ઓકે, હવે આગળ જોઈએ કે ચિત્ર કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર દીજીએ. તો અહીંયા મેં તમને પહેલાં પણ વાત કરેલી કે ટોપીવાળો ફેરિયો, એની આપણને વાર્તા સરસ મજાની આ ચેપ્ટરમાં આપેલી છે. તો અહીંયા તમે પણ વાર્તા સાંભળેલી જ હશે, છતાં પણ હું તમને એક વખત એ વાર્તા કહું છું. તો એક ટોપીવાળો ફેરિયો હતો. એ બધા આજુબાજુના ગામમાં ટોપીઓ વેચવા જતો હતો. એક દિવસ બપોરના સમયે જંગલમાંથી જતો હતો અને થાકી અને એ એક ઝાડ નીચે બેસી ગયો અને પોતાની ટોપી ભરેલી જે ટોપલી હતી એને બાજુમાં મૂકી દીધી. થોડી વાર થઈ ત્યાં તો વેપારીને ઊંઘ આવી ગઈ અને જ્યાં એ છે વૃક્ષ નીચે આરામ કરતો હતો, એ વૃક્ષની ઉપર જ એક વાંદરાભાઈ પણ બેઠેલા હતા. એ વાંદરાભાઈનો સ્વભાવ કેવો છે કે કંઈક ઝૂંટવી લેવાનો, કંઈક લઈ લેવાનો. એટલે વાંદરાભાઈ છે એ પેલા વેપારીએ ટોપી પહેરેલી હતી, એટલે વાંદરાભાઈને પણ એમ થયું કે ચાલ હું પણ ટોપી પહેરી લઉં. એટલે ટોપલીમાંથી એક ટોપી લઈ અને પોતાના માથા પર રાખી દીધી. અને થોડી વાર થયું ત્યાં તો ઘણા બધા વાંદરાઓ ત્યાં આવી પહોંચ્યા અને બધા મસ્તીમાં ઉછળકૂદ કરવા માંડ્યા. અને એમને બીજા બધા વાંદરાઓને પણ ટોપી પહેરવાની ઈચ્છા થઈ અને બધી જ ટોપી છે એ ટોપલીમાંથી લઈ લીધી અને બધા જ વાંદરાઓએ પહેરી લીધી. થોડી વાર થયું ત્યાં પેલા વેપારીની ઊંઘ ઉડે છે અને જુએ છે તો એની ટોપલીમાં તો એક પણ ટોપી નથી. એ તો વિચારમાં પડી ગયો, મૂંઝાઈ ગયો. એટલે
ને એમ થયું કે આ મારી બધી ટોપી ક્યાં ગઈ, હું તો બરબાદ થઈ ગયો. અને જ્યાં જુએ છે વૃક્ષ ઉપર ત્યાં બધા જ વાંદરાએ એની ટોપી પહેરી લીધી હોય છે. એટલે વેપારી છે એ વાંદરાને વિનંતી કરે છે કે વાંદરાભાઈ મારી બધા ટોપી આપી દો, મારે એ વેચવા માટે બાજુના ગામમાં જવું છે. વાંદરાભાઈ એમ માને ખરા? તો માન્યા નહીં અને એ ટોપી પણ આપી નહીં. એટલે વેપારી તો ભારે ઉસ્તાદ હતો. એને શું કર્યું કે નક્કી આ વાંદરાભાઈની આ ચુંગાલમાંથી બચવા માટે મારે કંઈક યુક્તિ વિચારવી પડશે. અને વાંદરાભાઈની આદત કેવી હોય છે કે બીજાની નકલ કરવામાં પાવતરા હોય છે. એટલે વેપારીએ શું કર્યું કે પોતાના માથા પરની ટોપી છે એ લઈ અને એમને ફેંકી દીધી. બધા જ વાંદરાઓ છે એ બધું જોતા હતા. એમને પણ થયું કે ચાલો આ વેપારીએ ટોપી ફેંકી દીધી છે માથા પરથી, તો હું પણ ફેંકી દઉં. એટલે એ ટોપી લઈ અને બધા વાંદરાઓએ ફેંકી દીધી. વેપારીએ બધી જ ટોપી ફેંકી કરી અને પોતાની ટોપલીમાં ભરી લીધી અને ચાલતી પકડી. ઓકે, એવી રીતે વેપારી છે એની બધી જ ટોપી મેળવે છે. ચાલો આપણે આ ચિત્ર પરથી થોડા પ્રશ્નોના જવાબ લખીએ. તો આપણે પહેલો પ્રશ્ન આપણે પૂછવામાં આવ્યો છે. પહેલું ચિત્ર આપણે શેનું બતાવવામાં આવેલું છે કે એક વ્યાપારી હોય એ ટોપલીમાં થોડી ટોપી લઈ અને વેચવા જાય છે. તો વ્યાપારી ક્યાં લે જા રહા હે? જો પહેલો પ્રશ્ન આપણે પૂછવામાં આવ્યો છે કે વ્યાપારી ક્યાં લે જા રહા હે, તો એમાં આપણે લખીશું વ્યાપારી ટોપિયા લે જા રહા હે. વ્યાપારી ટોપલીમાં શું લઈને જતો હતો? તો કે ટોપિયા, એટલે કે ટોપિયું. ઓકે, હવે પ્રશ્ન આપણને બીજો અને ચિત્ર પણ આપેલું છે. આ શું કરે છે? વ્યાપારી છે એ પોતાની ટોપલી છે માથા પરથી નીચે ઉતારી અને મૂકે છે કે વ્યાપારી ટોકરી કહાં રખતા હે? તો વ્યાપારી ટોકરી છે એટલે કે આ ટોપલી છે એ ક્યાં રાખે છે? તો આપણે એના જવાબમાં લખીશું વ્યાપારી ટોકરી પેટ કે નીચે રખતા હે. વેપારી છે એ ટોકરી ક્યાં રાખે છે? વૃક્ષની નીચે રાખે છે ને. તો આપણે એમાં લખીશું વ્યાપારી ટોકરી પેટ કે નીચે રખતા હે. ઓકે, હવે આગળ આપણે ચિત્ર બતાવવામાં આવેલું છે. જો વાંદરાભાઈ છે, અહીંયા વૃક્ષની ડાળીઓ દેખાય છે. અહીંયા વેપારી છે આરામ કરી રહ્યો છે. અહીંયા એની ટોકરી અને ટોપીઓ દેખાય છે. પેટ કે ઉપર કોણ હે? પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો પેડ એટલે કે વૃક્ષની ઉપર કોણ છે? તો વાંદરાભાઈ દેખાય છે ને. તો આપણે એમાં લખીશું પેટ કે ઉપર બંદર હે. બરાબર, કે ઝાડ ઉપર વાંદરો છે. હવે આપણે આગળ જોઈશું બંદરોને ટોપીઓ કા ક્યાં કિયા? જો અહીંયા વાંદરો દેખાય છે, બીજા વાંદરાભાઈ પણ દેખાય છે અને વ્યાપારી છે એ જાગી અને જુએ છે. બંદરોને ટોપીઓ કા ક્યાં કિયા? કે વાંદરાઓએ ટોપીઓનું શું કર્યું? તો વાંદરા શું કરે છે? તો બંદરોને ટોપિયા પહન લી. વાંદરાઓ પણ ટોપીઓ પહેરી લે છે ને. તો આપણે એના જવાબમાં લખીશું બંદરોને ટોપિયા પહન લી. ઓકે, હવે આપણે આગળ જોઈએ. જોઈએ આ ચિત્રમાં આપણને શું દેખાય છે? વ્યાપારી અહીંયા ઊભેલો છે, બંદરભાઈ પણ અહીંયા ઝાડની ડાળી પર બેઠા છે. કે વ્યાપારીને ક્યાં કિયા? તો વેપારીએ શું કર્યું? વેપારીના માથા પર ટોપી દેખાય છે? તો કે નથી દેખાતી. એની ટોપી ક્યાં છે? તો કે અહીંયા છે.
એ શું કર્યું છે એને? તો કે એને ફેંકી દીધી છે. તો વ્યાપારીને ક્યાં કિયા? તો વેપારીએ છે એ ટોપી ફેંકી દીધી છે ને. તો આપણે એના જવાબમાં શું લખીશું કે व्यापारी ने अपनी टोपी उतार कर नीचे फेंक दी. વેપારીને પોતાની ટોપી ઉતારી અને નીચે ફેંકી દીધી. તો આપણે એના જવાબમાં લખીશું વ્યાપારીને अपनी टोपी उतार कर नीचे फेंक दी. હવે આગળ જોઈએ. જો અહીંયા વાંદરાઓ દેખાય છે, એમને પણ ટોપી ફેંકેલી દેખાય છે ને. અહીંયા વેપારી ભાઈ ઊભેલા છે કે બંદરોને टोपियाँ क्यों फेंक दी? બંદરોને ટોપિયા ક્यों फेंक दी? તો કે વાંદરાએ ટોપીઓ શા માટે ફેંકી દીધી? તો આપણે ખબર જ છે કે વાંદરાભાઈએ પેલા વ્યાપારી ભાઈની નકલ કરી. જેવી વ્યાપારીએ ટોપી પોતાના માથા પરથી ફેંકી દીધી એટલે વાંદરાભાઈએ એ જોયું, એટલે એની નકલથી એને પોતાની પણ ટોપીઓ ફેંકી દીધી. પોતાના માથા પર રાખેલી ટોપીઓ ફેંકી દીધી. એટલે આપણે એના જવાબમાં લખીશું व्यापारी को टोपी उतार कर फेंकते देख उसकी नकल करते हुए बंदरों ने भी टोपियाँ फेंक दी. ओके. અહીંયા ચિત્ર બતાવવામાં છે. વ્યાપારી છે એ અહીંયા ટોકરી પડેલી છે અને આજુબાજુમાં ટોપિયા પડેલી છે, એ ભેગી કરે છે ને. એટલે અહીંયા આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વ્યાપારી ક્યાં કર રહા હે? તો આપણે એના જવાબમાં લખીશું कि व्यापारी टोकरी में अपनी टोपियाँ इकट्ठी कर रहे हैं. ओके મિત્રો, આજે આપણે ચેપ્ટર 4નો ભાગ 1 અહીં પૂર્ણ કરીશું. ફરી મળીશું ત્યારે ભાગ 2થી અભ્યાસ કરીશું. આભાર.